એકલવ્ય સમાન મારા વાલા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મા ચેપ્ટરના પહેલા સેશનમાં પ્રસ્તાવના, ભારતનો જળ પરિવાહ, નદી પરિવારની 3 અવસ્થા અને જળ પરિવારની ગોઠવણી વિશે સમજૂતી લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, આશા રાખું કે તમે 21મી સદીના સેલ્ફ લર્નર એકલવ્ય સમાન બનીને અભ્યાસ કરશો. ચેપ્ટર 15 જળ પરિવાહ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતની ભૂપૃષ્ઠ રચના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓનો મુખ્ય નદીઓની શાખા નદીઓ કહેવાય છે. એટલે એ નદીઓને મુખ્ય નદી અને એની સાથે જે બીજી નાની નાની મોટી નદીઓ આવીને મળે છે અને એની શાખા નદી કહેવાય છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે. એટલે મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે મોટાભાગની નદીઓ છે એ સમુદ્ર અને મહાસાગરમાં જ મળે છે. પણ મિત્રો, જો નદીનો ઉદ્ગમ છે એ હંમેશા પર્વત કે ડુંગરમાળામાંથી જ હોય છે. પણ એ નદી જ્યારે અંતમાં જ્યારે સમુદ્ર કે મહાસાગરને મળે એટલે એમાં જ્યારે મળી જાય છે તો એને એ નદીના મુખ એટલે કે જ્યાં મળે છે તો એ નદી જ્યારે સમુદ્ર કે મહાસાગરને મળી જાય છે એ નદી જ. પણ જે નદી સમુદ્ર કે મહાસાગરને નથી મળતી પણ રણ પ્રદેશમાં કે કોઈ ભૂમિ વિસ્તારમાં સમાઈ જાય તો એ નદીને અંતઃસ્થ અથવા તો કુંવારિકા નદી કહેવાય છે. કારણ કે એનો ઉદ્ગમ એટલે એ પર્વતમાં કે ડુંગરમાળામાં એના પિતાના ઘરે થઈ જાય છે એવું કહેવાય છે. પણ એ છેલ્લે સમયે એ રણ પ્રદેશ ભૂમિ વિસ્તારમાં સમાઈ જાય છે એટલે એને એમનેમ કુંવારિકા નદી કહેવામાં આવે છે. આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે તે ક્ષેત્ર વિસ્તારમાંથી પસાર થાય તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે. એટલે જેટલા વિસ્તારમાંથી પસાર થાય દરેક વિસ્તારને. આમ એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. જળ પરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હોય છે. જે કોઈ પર્વતધાર કે ઉચ્ચભૂમિ વડે બે પડોશી જળ પરિવાહ અલગ થાય એટલે કે બે નદી તંત્ર આખા અલગ પડે, ડિવાઈડ થઈ જાય તો તે પર્વતધાર કે ઉચ્ચભૂમિ હોય એને જળ વિભાજક કહેવામાં આવે છે. આમાં છેલ્લા 2-3 પોઈન્ટ એવા છે કે એના શબ્દો થોડાક હાર્ડ છે, તમને કદાચ ન સમજાય પણ આગળ ચિત્ર દ્વારા આપણને એની વ્યવસ્થિત સમજૂતી મળશે. જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ નદીનો આખો સોર્સ, આ આખી એની મુખ્ય નદી એટલે મુખ્ય નદી વહે છે. આ નાની મોટી એની જે ટ્રિબ્યુટર એટલે કે શાખા, નાની મોટી શાખા નદીઓ મળે છે, બરાબર. એટલે જે આ આખું જે ક્ષેત્ર છે એ બેસિન ક્ષેત્ર એનું આખું કહેવામાં આવે છે. અને અહીંયા સમુદ્રને મળે છે તો અહીંયા એને કહેવાય છે નદીનું મુખ, બરાબર. એટલે એ અલગ અલગ આકારની રચના ધરાવે છે. આ જો તમને અહીંયા રીતસરના એક વૃક્ષ આકારની કલ્પના જ થાય, ઇમેજ કરો એક આખું વૃક્ષ બને છે તો એ આકારની એની ગોઠવણી હોય છે. આગળ એની આપણે ગોઠવણી સમજવાની આવશે જ. આખું આટલું એનું બેસિન ક્ષેત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો નિશ્ચિત નદીઓના માધ્યમથી થતા રહેતા જળનો જે પ્રવાહ છે એને અપવાહ કહેવામાં આવે છે. આખા આ નદીઓના ઝુમખાને જમણા આપણે આખો જોયું વૃક્ષાકાર જેવું ઝુમખું તો એને કહેવામાં આવે છે અપવાહ તંત્ર. અપનો અર્થ થાય દૂર, અપ એટલે દૂર અને વહન એટલે લઈ જવું. ટૂંકમાં વધારાનું પાણી લઈ જતો પ્રવાહ એટલે અપવાહ અને આખું ઝુમખું એટલે અપવાહ તંત્ર. સમગ્ર નદી ક્ષેત્ર
જેની પૃષ્ઠીય જળના એટલે જે જમીન ઉપર આખું જળ નીકળવાનો જે માર્ગ એક જ દિશામાં હોય તેને અફવા બેસિન કહેવામાં આવે છે. જેમાં આપણે બેસિન ક્ષેત્ર જોયું. આગળનું છે એની જ છે, બરાબર. આ થોડુંક ઇઝી શબ્દમાં લખ્યું છે. બે અફવા બેસિનો વચ્ચેનો ઊંચકાયેલો કોઈ ઉચ્ચ ધાર હોય કે ઊંચી ભૂમિ હોય કે પર્વત હોય એ ભૂમિ ભાગને જળ વિભાજક કહેવામાં આવે છે. આ ચિત્ર દ્વારા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જો અહીંયા નદીનો આખો સોર્સ, અહીંની ટ્રિબ્યુટરી એટલે કે શાખાકીય નદીઓ, આખો મેઇન અને આટલો આખો છે એ બેસિન વિસ્તાર કહેવાય. આ ભૂમિ વિસ્તાર છે અને આ નદીનું મુખ છે. આખું એનું આ અપવા તંત્ર કહેવાય અને આખો અહીંથી એટલો વિસ્તાર છે એને એનો બેસિન કહેવાય. અને આ જે સળંગ જવાનો આખો આટલો માર્ગ છે એને કહેવાય અપવા તંત્ર. અહીંયા પણ તમે આખું રિવરનું તમે જોઈ શકો છો સરળતાથી કે રિવર એનો સ્ત્રોત ક્યાં છે, એની ટ્રિબ્યુટરીઝ ક્યાં છે, મેઇન રિવર ક્યાં છે, ફ્લડ પ્લેન એટલે કે પૂરના મેદાનો થકી જ્યાં જમીન વિસ્તાર માનવ સમૂહ રહે છે ત્યાં ક્યાં છે, અને જે નદીનું મુખ છે એ અહીંયા છે. અને આ જે ડેલ્ટા લેખો છે એટલે કે જો એ સમુદ્રના પાણી કે સરોવરનું પાણી પાછું આવે એ શાખા નદીઓ એને આધારે જે ત્રિકોણાકાર રચના થાય એ, બરાબર. આખી આ રિવર સિસ્ટમ આપણને સરસ મજાની સમજૂતી આ ચિત્ર દ્વારા મળી શકે છે. ભારતમાં જોઈએ તો કેટલા બેસિન ક્ષેત્રો છે તમને એનો અંદાજો આવી જાય. જો આ ગંગાનું બેસિન, આખું ઇન્ડસ બેસિન એટલે કે સિંધુ નદી તંત્ર, એનું જે આખું આ બેસિન છે એટલે આખો વિસ્તાર છે એનો પ્રવાહ ભલે અહીંથી હોય અને વહીને આમ વહી જાય, પણ આટલો વિસ્તાર છે એ સપ્ત સિંધુનો પ્રદેશ કહેવાય, જે આપણે સિંધુ ખીણની સભ્યતાવાળો વિસ્તાર છે તે. પછી અહીંયા જો મહી નદીનું છે, આ નર્મદા નદી બેસિન, આ તાપી બેસિન, આ ગોદાવરી બેસિન, આ મહાનદી બેસિન, આ કૃષ્ણા બેસિન, આ પેન્નારનું બેસિન, આ કાવેરી બેસિન, બરાબર. પછી અહીંયા જો બ્રહ્મપુત્રા નદીનું બેસિન, આ તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો. હવે જળ વિભાજકની જે આપણે વાત કરતા હતા એ જો આખું એક નદી તંત્રનું આખું છે, શાખાકીય નદીઓ બીજી મળે છે, આ બીજી આખી નદી અને એની બીજી શાખા નાની મોટી નદીઓ મળે છે, પણ બે નદીની વચ્ચે આ એક ઉચ્ચ ધાર પર્વત સમા આવીને ઊભું રહી ગયું છે, મતલબ પર્વત છે જ અથવા ઊંચી ભૂમિ છે, બરાબર. તો એને કહેવામાં આવે છે જળ વિભાજક. જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આખી આ એક નદી અને આ બીજી નદી, આ વચ્ચે જે ડિવાઈડ છે એટલે કે એ છે જળ વિભાજક. ભારતમાં એ જળ વિભાજક છે એ પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજકનું કામ કરે છે. અહીંયા તમે જુઓ 14મા ચેપ્ટરમાં આપણે સમજ્યા હતા કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, બરાબર. એના બે ભાગ, આટલો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને નીચે દખ્ખણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશમાં જે પહેલો ભાગ માળવાનો છે એનો ઢોળાવ છે એ પૂરેપૂરો પશ્ચિમ બાજુ છે, એટલે સાબરમતી, મહી, નર્મદા, તાપી એનું વહેણ આ બાજુ. પણ એ સિવાયના બુંદેલખંડ, બદલખંડ અને છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશવાળો જે ભાગ છે એ છે એનો ઢોળાવ એ ઉત્તરથી પૂર્વ બાજુ છે. એ શેના આધારે કહી શકી તો કે ચંબલ, બેતવા, સોણ, કેન એ બધી નદીઓનું જે વહેણ છે એ આખું પૂર્વ બાજુ જાય છે. અને આ ભાગમાં પણ જો અહીંયા પશ્ચિમ ઘાટ છે એ વધારે ઊંચો અને સાંકડો છે, જ્યારે પૂર્વ ઘાટ પહોળો છે એવું આપણે ભણી ચૂક્યા છીએ. મતલબ કે જે આ ભાગ છે એ સાંકડો અને ઊંચો છે અને એ પશ્ચિમ ઘાટ ઊંચો છે પૂર્વ ઘાટ કરતાં, એટલે એનું આ બધી નદીઓનું વહેણ છે જો એ ગોદાવરી હોય, પેનગંગા હોય, કૃષ્ણા, તુંગભદ્રા, કાવેરી, મહાનદી એ બધાનું વહેણ છે એ આ બાજુ બંગાળની ખાડીમાં સમાઈ જાય છે. તો આ બધા માટે જળ વિભાજકનું મુખ્ય કામ છે એ આ પશ્ચિમ ઘાટ કરે છે. અને અહીંથી આટલો જો અહીં વિંધ્યાચળની પર્વતમાળા, સાતપુડાની પર્વતમાળા અને આખા આ રીતની જળ વિભાજકનું એ કામ થાય છે. આટલું જાણવું ગમશે. વિશ્વનો સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. ચલો મિત્રો જણાવો, એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? યાદ આવે છે કોઈને? એમેઝોન નદી એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવે છે. જે તમે આ ચિત્ર દ્વારા એનું બેસિન જોઈ શકો છો કે કેટલો મોટો આખો વિસ્તાર રોકેલું છે એમેઝોન નદી એ, જેને આપણે નેટ ઉપરથી ઉપગ્રહના માધ્યમથી જે આપણે એના ચિત્ર જોઈએ તો આપણને આ રીતની આખી રીતસરની સર્પાકાર ગોઠવાયેલી હોય તેવી લાગે છે.
ખૂબ જ મોટી નદી છે. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ભારતમાં ગંગા નદીનું છે એ સૌથી મોટું બેસિન છે. અહીંયા જો તમને દેખાય છે જે અહીંથી વહેતી એ ભાગીરથી અલકનંદા ભેગી મળીને બને ગંગા, અને છેવટે ક્યાં થઈને ક્યાં બંગાળની ખાડીમાં પહોંચતા એના કેટલા નામ બદલાય એ બધું તમને આગળ સમજવાનું છે. ભારતના અફવાતંત્રનું વર્ગીકરણ આ યાદ રહે તો ખાલી સમજવાની કોશિશ કરજો, બરાબર? કે આપણે ટેક્સ્ટબુકમાં છે ખાલી 2 જ ભાગ આપે છે કે ભાઈ એના ઉદ્ગમના આધારે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. પણ અફવાતંત્રનું વર્ગીકરણ એ મુખ્ય 3 રીતે થાય છે, કે જેમાં પહેલું છે જળ વિસર્જનના આધારે. મતલબ કે નદીઓનું જે વિસર્જન છે એના આધારે, કે નદી જ્યાં છે લેન્ડમાં પહોંચે છે. તો કે સમુદ્રમાં કરવામાં આવતા જ્યારે એનું જળ વિસર્જન થાય છે એના આધારે અફવાતંત્રના 2 ભાગ છે. એક અરબ સાગરનું અફવાતંત્ર અને બીજું બંગાળાની ખાડીનું અફવાતંત્ર. તો જે આ અરબ સાગરનું અફવાતંત્ર છે એમાં 23% જેટલી નદીઓનું જળ એ અરબ સાગરમાં જાય છે. અને એ અફવાતંત્ર જે અરબ સાગરમાં જાય છે 23% નદીઓ, એમાં મોટા ભાગે કઈ નદીઓનું સમાવેશ થાય છે? તો કે સિંધુ, બરાબર, નર્મદા, તાપી, મહી, શરાવતી, પેરિયાર વગેરે જેવી નદીઓ છે એનું વહેણ સીધું અરબ સાગરમાં છે. સિંધુ નદી ભલે આપણા ભારતમાંથી વહીને પાકિસ્તાનમાં જતી રહે છે, પણ એના જે મીઠાનકોટવાળા વિસ્તારમાંથી જ્યાંથી જાય છે છેલ્લે એન્ડ એનો અરબ સાગરમાં છે. હવે બંગાળની ખાડીનું જે અફવાતંત્ર છે એમાં ભારતની કુલ અફવાતંત્રનો 77% જેટલો ભાગ એ બંગાળની ખાડીમાં જ જળ વિસર્જન કરે છે. એટલે એ તંત્રમાં જેટલી નદીઓ આવે છે એમાં ભારતની મોટી મુખ્ય નદીઓ છે એવી આવે છે. તો કઈ નદીઓ? તો કે ગંગા નદી, એનું પણ બંગાળની ખાડીમાં, બ્રહ્મપુત્રા, મહાનદી, એનું બધાનું વહેણ છે એ બંગાળની ખાડીમાં જ સમાય છે. આ ઉપરાંત જોઈએ તો દામોદર, સુવર્ણરેખા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, પેન્નાર, કાવેરી, તામ્રપર્ણ, વૈગઈ વગેરે જેવી નદીઓ છે નાની મોટી, એ બધીનું વહેણ છે એ બંગાળની ખાડીમાં જાય. એટલે 77% જેટલું અપવહન વિસર્જનના આધારે એ અફવાતંત્ર એમાં જાય, જ્યારે અરબ સાગરમાં છે એ 23% જેટલું થાય છે. હવે જળ સંગ્રહના આધારે, કે પાણી કેટલા ટકા સંગ્રહ એનો જથ્થો છે એ પ્રમાણે તો જળ સંગ્રહ કરી રાખે, એના આધારે એના જોઈએ તો એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. મુખ્ય નદી બેસિન, મધ્યમ નદી બેસિન અને ત્રીજું છે એ લઘુ નદી બેસિન. હવે મુખ્ય નદી બેસિન તો એમાં જળ સ્ત્રાવ જે થાય છે એના વિસ્તારનું લગભગ 20,000 ચોરસ કિલોમીટરથી પણ વધારે હોય, તેનો મુખ્ય નદી બેસિન તરીકે સમાવેશ થાય. એવી લગભગ અંદાજે 13 જેટલી નદીઓ છે, જેમાં ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ, કૃષ્ણા, ગોદાવરી, મહાનદી, પેન્નાર, કાવેરી, નર્મદા, મહી, તાપી, સાબરમતી અને બ્રાહ્મણી જેવી નદીઓનો સમાવેશ થાય છે, જેનો વિસ્તારનું ક્ષેત્રફળ 20,000 ચોરસ કિલોમીટરથી પણ વધારે હોય છે અંદાજે. જ્યારે મધ્યમ નદીનું બેસિન છે એનો જળસ્ત્રાવનો વિસ્તાર છે એ ક્ષેત્રફળ લગભગ 2,000થી 20,000 ચોરસ કિલોમીટરની વચ્ચેના ભાગમાં હોય છે. એટલે એને મધ્યમ નદીનું બેસિન જળ સંગ્રહના આધારે કહી શકાય, જેમાં લગભગ અંદાજે 44 જેટલી નાની મોટી નદીઓનો સમાવેશ થાય છે, જેમાં કાલંદી, પેરિયાર, મેઘના વગેરે જેવી નદીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રીજું છે લઘુ નદી બેસિનની વાત કરીએ તો એ લઘુ નદી બેસિનમાં જળસ્ત્રાવના વિસ્તાર છે એ 2,000 ચોરસ કિલોમીટરથી ઓછું જ હોય છે. એટલે ઓછો વરસાદ ધરાવતા વિસ્તારમાં જે પ્રદેશમાંથી વહેતી નદી હોય એનો આ લઘુ નદી બેસિનમાં સમાવેશ થાય. એમાં થોડી ઘણી નાની નદી હોય એ બધાનો એમાં સમાવેશ થાય, કે જેના નામ પણ આપણે અમુકના સાંભળ્યા હોય નહીં એવા, બરાબર. ટૂંકમાં કહી તો મુખ્ય નદી બેસિન છે એમાં 20,000 ચોરસ કિલોમીટરથી વધુ જળ જથ્થો ધરાવતી હોય ચોરસ ક્ષેત્રફળમાં. મધ્યમ નદી છે એમાં 2,000થી 20,000 કિલોમીટરની વચ્ચે જ એનું ધરાવતું એક ક્ષેત્રફળ ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં. અને લઘુ નદી બેસિન છે એ 2,000થી ઓછું ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં જળ સંગ્રહ કરી રાખતી હોય તે. અને ત્રીજું છે ઉદ્ગમના પ્રકાર અને સ્વરૂપના આધારે. તો ઉદ્ગમના પ્રકાર અને સ્વરૂપની વિશેષતાના આધારે એને 2 ભાગમાં વહેંચે છે, હિમાલયનું અફવાતંત્ર અને બીજું દ્વીપકલ્પીય અફવાતંત્ર.
અને એ સિવાય બીજું પણ છે, પણ એ બહુ ખાસ છે નહીં કે ભાઈ અંતસ્થ પ્રવાહમાં સમાવેશ થતી હોય ને આ કુંવારકા છે નદી આગળ તમને વાત કરી નાખી એ. ભારતનો જે જળ પરિવારની જે આપણે વાત કરીએ તો એનો જે ત્રીજો ભાગ હતો ને એ મુજબ છે આપણે એના વિશે. બાકી તો છે ખરી, પણ આપણે આ ટેક્સ્ટબુક મુજબ છે એ પોઈન્ટ સમજીએ તો ભારતના જળ પરિવારની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવી છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, હિમાલયની નદીઓ અને બીજું છે દ્વીપકલ્પીય નદીઓ. આને સમજવા માટે આપણે એને તફાવતના સ્વરૂપે સમજીએ તો વધારે સ્પષ્ટ સમજવાની મજા આવશે. ચાલો બેને તફાવતમાં આપણે કમ્પેરિઝનથી સમજીએ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. બરાબર, તો પહેલાં હિમાલયની નદીઓના પોઈન્ટ જોઈ લઈએ. હિમાલયની નદીઓનો પ્રવાહ છે એ ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં બરફના પીગળવાથી નદીનો પ્રવાહ વહે છે. એટલે એ નદીઓ કેવી હોય છે? કાયમી નદી. કાયમી નદી છે એટલે એના બેસિન મોટા જ હોય છે. આ નદીઓના સ્થાન છે એ ઊંચો છે અને પર્વતાવસ્થામાંથી નીકળે ત્યારે વેગથી વહેતી હોય છે. એ વેગથી વહે એટલે એની સાથે પુષ્કળ પ્રમાણમાં ઘસારો કરીને ઊંડી ખીણો અને કોતરો બનાવે છે. જો મિત્રો પાણીમાં એટલો વેગ હોય છે કે એ ઉપરથી ધડામ દઈને પછડાય ને તો રીતસરના પથ્થરો પણ કોતરી નાખ્યો, એટલો એનો વેગ તીવ્ર સાથે હોય. એટલે ઊંડી ઊંડી ખીણોમાં વહેતી હોય છે. એ ઉપરથી પછડાઈને ધડામ દઈને એ પછડાય ત્યારે એની સાથે નિક્ષેપણમાં કાંપ, કંકર, પથ્થર, માટી, રજ, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય અવશેષોની બધું એની સાથે લઈને આવતી હોય. બરાબર, એનાથી પછી મેદાન પણ બને. તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરીને રેતી, કાપ એ બધું મેદાનમાં ઢસડી લઈ આવે. જ્યારે એનો વેગ ધીમો થઈ જાય એટલે બધું ત્યાં ત્યાં પડ્યું રહે અને પાણી ઉપરથી જતું રહે. એટલે નિક્ષેપણની ક્રિયાથી શું થાય છે? પૂરના મેદાનો, તટબંધ વગેરે રચાય છે. જે મેદાનો વિશે આપણે માહિતી 14મા ચેપ્ટરમાં લઈ ચૂક્યા છીએ કે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, એમાં ભાબરનું, તરાઈનું, બાંગર અને ખદ્દરના વિશિષ્ટ મેદાનોની રચના થાય છે. મેદાન પ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ એટલે કે સર્પાકાર વહેતી રહે છે. હવે દ્વીપકલ્પીય નદીઓ જોઈએ, એની સામે કમ્પેરિઝન કરતા જજો. જો દ્વીપકલ્પીય નદીઓનો પ્રવાહ છે એ હંગામી એટલે કે મોસમી હોય છે. મોસમી મતલબ કે એને ઋતુ દરમિયાન જ વહે છે, એટલે કે ચોમાસાના ઋતુ સમયે જ વહે છે. એટલે એનો બેસિન કેવો હોય છે? નાનું. આ નદીઓના ઉદ્ગમ સ્થાનો નીચે હોવાથી તેનો વેગ ખૂબ ઓછો હોય છે. વેગ ઓછો હોય છે એટલે ઘસારો ઓછો હોય તો ઊંડી ખીણોમાં થઈને ખાલી વહે છે. એ કોતરો કે વિશિષ્ટ પ્રકારની ખીણો બનાવતી નથી. તે ઓછો ઘસારો કરે છે એટલે એની સાથે પાણીમાં રેતી કે કાંપનું પ્રમાણ પણ ઓછું હોય, એટલે નિક્ષેપ પણ ઓછું થાય એટલે મેદાન પ્રદેશની રચના થાય નહીં. નક્કર ખડકવાળું તળ, ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપના અભાવે કોઈ નોંધપાત્ર વિસર્પણ એટલે સર્પાકારી નદી રચાતી નથી. નદી પરિવાહની 3 અવસ્થા, જેમાં પહેલું ઉપરવાસ, બીજું મધ્ય ભાગ અને ત્રીજું હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. અહીંથી તે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવીને લઈ જાય છે. મધ્યમ તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે સર્પાકાર જોવા મળે છે. આ જે બધું બોલું છું તમને હમણાં ચિત્ર દ્વારા સમજાવું છું, દરેક પોઈન્ટ ચિત્ર આપું છું. નદીઓના વિસર્પણના કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાર જેવા આકારના સરોવરો રચાય છે. ઘોડાની નાર એટલે આમ યુ શેપના એના સરોવર રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત ડિવાઈડ થઈ જાય છે. એટલે ત્યાં કાળક્રમે આ વિભાજિત ભાગમાં ત્રિકોણ આકારના અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને આપણે ડેલ્ટા કહીએ છીએ. મુખ્ય ત્રિકોણ પ્રદેશ. જો આ રિવર સિસ્ટમમાં તમે આખું સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંથી એનો સોર્સ ઉપરથી આવે છે, ધડામ દેનારી પછાડ આગળ વધે છે. એટલે અહીંથી પાણી આવતા એનું સર્પાકાર વહેણ થઈ જાય છે, કારણ કે ઉપરથી બીજે આવે એટલે અહીંથી ધક્કો લાગે એટલે આ પાણી આમ જાય, ત્યાંથી પાણી ધક્કા લાગે એટલે અહીંથી આમ પાછું ઉપરનું પાણી ભેગું થાય એટલે અહીંથી આ રીતે એની સર્પાકાર રચના થાય છે. સર્પાકાર રચનામાં થોડુંક પાણી આગળ તો અહીંયા જો આ પ્રકારની ઘોડાની નાળ આકારનો સરોવર રચાય છે. બીજી શાખા નદીઓ એને મળતા પાણીનું વિભાજન થઈ જાય છે. એક પાણી આવતું હોય, બીજો વેગ થતો હોય, જેને કારણે અહીંયા મેદાની પ્રદેશની રચના. એક તો અહીંની નદી હોય, બીજી શાખા નદીઓ મળતી હોય, અહીંથી સમુદ્રનું પાણી રિટર્ન ભરતીઓળ દ્વારા થતું હોય, જેને કારણે એ કાંપ, કંકર, પથ્થર એ બધું અહીંયા રહી જાય.
નદીનું વેગ અહીંયા વધારે હોય, અહીંયા આવતાની ગતિ ધીમી પડે, એટલે પાણી ઉપરથી વહી જાય ને બધો કચરો છે એમને પડ્યો રહે. માટી, કંકર, પથ્થર, રસ અને એમાંથી રસાળ અને ફળદ્રુપ મેદાનની રચના થાય છે, જેને આપણે ડેલ્ટા કહીએ છીએ. જો આ ભાગમાં પણ નદીનો સ્ત્રોત, આ એનો ઉપલો ભાગ, આ એનો મધ્ય ભાગ એટલે ઉપરવાસ, આ મધ્યસ્થ ભાગ અને આ હેઠવાસ, કે જો અહીંયા ગોખરું જેલ એટલે ઘોડાની નાળ જેવું યુવાકારનું સરોવર રચાણું છે અને આ એનો સર્પાકાર રચના છે. ઉપરથી સીધી આને પછી અહીંયા જો સાપાકારની રીતસરની રચના થાય અને નીચે જો ડેલ્ટા તમને સ્પષ્ટ જોઈ શકો છો. આ ચિત્રમાં પણ તમને અંદાજો આવી જાય કે અહીંયા કઈ રીતે એક તો વરસાદનું પાણી અથવા હિમ પીગળે, એના કારણે આ ગ્લેશિયરની જે હિમ ગ્લેશિયર નદીઓ છે એ પીગળે છે. આ મધ્ય ભાગ છે એટલે કે આ એનો યંગ એજ એટલે કે આ એનો ઉદ્ભવ, જન્મસ્થળ, બરાબર. આ યુવાવસ્થા, મિડલ એજ, અને આ ઓલ્ડ એજ એટલે છેલ્લે સમુદ્રમાં સમાય એમ. અને અહીંથી જો એ પાણી આવતા એનું અહીંયા ફ્લડ મેદાન એટલે કે અહીં પૂરના બનેલા મેદાનો, આ ટ્રિબ્યુટર એટલે અહીંથી આવતી બધી શાખા નદીઓ એને મળતી હોય છે. અને પછી અહીંથી ઘોડાનો નાળ જેવો આકાર રચાતા ધીમે ધીમે એ સર્પાકાર વહેતા વહેતા આગળ વધે ને ઘોડાની નાળ આકારના સરોવર રચાય છે. અને છેવટે એ શાખા નદીઓ મળતા જો અમુક 1-2-4 નદીઓ અહીંથી આવતી હોય, 2-4 નદીઓ અહીંથી આવે અને અહીંયા બધાના કાંપ, કંકર, પથ્થરનો ઢગલો થઈ જાય એક સાથે. અને એ સમુદ્રનું પાણી પાછું સામે ભરતીઓળ દ્વારા રિટર્ન થતું હોય અને આ પાણીનો ધોધામ આવતો હોય એટલે અહીંયા ધીમે ધીમે ફળદ્રુપ અને રસાળ મેદાન બને, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. આખી રિવરની જર્ની છે મેં તમને કીધું, તમે જોઈ શકો છો કે કેવા ભૂમિ વિસ્તારમાંથી જ્યાં આપણે માનવ સમૂહ પણ વસવાટ કરતા હોય છે એ વિસ્તાર પણ છે. જો અહીંયા શાખા નદીઓ, અહીંયા સરોવર છે, બરાબર. આ પૂરના રચાયેલા મેદાનો કે જ્યાં માનવ સમૂહ વસવાટ કરે છે, આ ભાગમાં, અહીંયા, આ ભાગમાં. આટલું જાણવું ગમશે. જળ પરિવારની ગોઠવણી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે, જેમાં સૌથી પહેલું છે વૃક્ષાકાર પ્રણાલી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે, જેમ કે ગંગા. જો આ એની રચના રીતસરનું વૃક્ષની ઝાડીઓ હોય, વૃક્ષની ગોઠવણી, ડાળખીઓ એ પ્રકારની દેખાય છે. જોઈ લ્યો આ તમે ગંગા નદીનું ચિત્ર, બરાબર લાગે એવું જ. હવે બી, જાળી આકાર પ્રણાલી. પર્વતીય પ્રદેશોમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રચના જાળી આકારની બને છે. આડી ઊભી ચેક્સ ટાઈપની જાળીઓ, જેમ કે હિમાલયના ઢોળાવ પરથી નીકળતા અનેક ઝરણા. જો આ રીતની આ જાળી આકારની રીતસરની બને જ છે રચના. એક નદી હોય ને બીજી અહીંથી ભેગી થાય, અહીંથી ત્રીજી થાય, નામથી એક ચોથી ભેગી થાય, એટલે આ બધી જાળી જેવી આડી ઊભી ચેક્સ પ્રકારની એવું ઇમેજ કરવાનું છે, એટલે એવી રચના બને છે, જે આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. સી છે આયતાકાર પ્રણાલી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય છે. કાટખૂણે એટલે તમને ખબર છે, એટલે તો આ નદીની જે રૂપરચના છે એવી નદીને આયતાકારની રચના કહે છે, કાટખૂણે મળતી હોય ને. જેમાં મોટા ભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ એ આ પ્રકારની રૂપરચના ધરાવતી હોય છે, જેમ કે નર્મદા નદી. જો આ રીતે એકબીજાને કાટખૂણે મળે છે. જો અહીંયા બને કાટખૂણો, એક ખૂણો અહીંયા બને, આ ખૂણો અહીંયા બને, અહીંથી આ ખૂણો બને, બરાબર, અહીંથી આ ખૂણો બને. આગળ જો તમે આ ખૂણો બને છે, અહીંયા ખૂણો બને છે. આ છે નર્મદા નદીનું આખું બેસિન, કે જેમાં અહીંયા અમરકંટકની પહાડીઓમાંથી એનું ઉદ્ગમને આગળ વહેતા વહેતા એ નર્મદા અહીંયા આવીને ખંભાત તાકાતમાં થઈને અરબ સાગરમાં સમાઈ જશે. પણ તમે અહીંયા જુઓ એને કેટલી બધી નાની મોટી શાખા નદીઓ મળે છે. ડી છે કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી અને ચારે બાજુ નદીની રૂપરચના બનાવે છે. હવે જો પર્વતીય વિસ્તાર, પર્વતનો ઉદ્ગમ હંમેશા શેમાંથી થાય તો કે ભૂતકાળમાં જ્વાળામુખીનું સ્વરૂપ હોય.
અને એની ચારે બાજુથી વચ્ચે ઊંચો ભાગ એટલે નદી જે બાજુ ઢાળ મળશે એ બાજુ એનું વહેણ જતું રહેશે. એટલે એ ચારે બાજુની આમ ઝરણાની જેમ ફૂટી નીકળે છે, બરાબર. તો એવા પ્રકારની જે રૂપરચના હોય એને પર્વતાકારની રૂપરચના તરીકે, એટલે કે કેન્દ્રમાં એક ઊંચો પર્વત હોય એ પ્રકારની રૂપરચના, એટલે કે પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે કેન્દ્ર ત્યાગી, એટલે કે કેન્દ્ર છોડીને આગળ, એટલે મુખ્ય સેન્ટર છોડીને આગળ વધે છે. જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ જો આ રીતની હોય છે, એક મુખ્ય જગ્યા છોડીને આગળ જતી રહે છે. અહીંયા જોઈ સેન્ટર, બરાબર, આ સેન્ટરનો ભાગ, અને અહીંથી એ ચારે બાજુ વહી જાય છે, એટલે કેન્દ્રનો એ ત્યાગ કરી નાખે છે, સેન્ટર છોડીને આગળ વહી જાય છે. એટલે મતલબ કે એ ઉદ્ગમ તો પહાડમાંથી આ મૃત જ્વાળામુખીનું સ્વરૂપ હોય, એટલે ત્યાં કંઈ જ્વાળામુખી સ્વરૂપમાં અસ્તિત્વ ન હોય એનું, જો આ કેન્દ્ર છોડીને આગળ વહે છે. અને આપણા ગુજરાતનું સૌરાષ્ટ્રવાળો ભાગ, એમાં તમે જો આ વચલો ભાગ છે ત્યાં નદીઓનું છે ને એ ઊંચો ભાગ છે, અને ચારે બાજુ જો એ નદીઓ દેખાય છે ઝરણા સ્વરૂપે. એ નાની નદી, લઘુ નદી બેસિનમાં, એટલે કે જે ત્રીજો જળ સંગ્રહના આધાર છે, ત્રીજો ભાગ છે કે જેમાં 2000 કિલોમીટર, 2000થી પણ ઓછું ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ વિસ્તાર હોય એવી નદીઓ. અને આ ચારે ચારનું જે આપણા ટેક્સ્ટબુકમાં છે એ એના આધારે તમે આ વૃક્ષાકાર પહેલું છે, આ બીજું છે ઝાડિયાકાર, આ બીજું છે આયતાકાર, આ ત્રીજું છે આયતાકાર, અને ચોથું છે કેન્દ્ર ત્યાગી એટલે પર્વતાકાર છે. એ તમે ચારે ચાર સ્વરૂપ જોઈ શકો છો. ચાલો મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે હિમાલયમાંથી નીકળતી નદીઓ વિશે માહિતી લેશું. થેન્ક યુ.